હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક, જે સિમ્પલ રીતે. તો બધી સામગ્રી લઈ લીધી છે, તો હાલો આપણે બનાવી લઈએ. તો કઢાઈમાં આપણે 4 ચમચી તેલ લઈ લઈશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. ત્યારબાદ જો 2 મીડિયમ સાઇઝના બટેકા છે તેને ફ્રાય કરી લેશું. તો તેલ આપણું થઈ ગયું છે, તો એમાં આપણે બટેકા ફ્રાય કરી નાખશું. બટેકા સારી રીતે મિક્સ કરી નાખશું અને 50% ફ્રાય થાય તેટલા જ આપણે કરવાના છે. તો બટેકા આપણા ઓલમોસ્ટ ફ્રાય થઈ ગયા છે, જેટલા આપણે જોઈએ છે એટલા. તો આપણે એને હવે એક પ્લેટમાં કાઢી લેશું. બટેકા કાઢી લીધા છે, તો હવે એ જ તેલમાં આપણે ભીંડો ફ્રાય કરી નાખશું. ભીંડાને સારી રીતે આપણે ફ્રાય થવા દેવાનો છે, જેથી કરીને તેમાં લાર હોય એ બળી જાય. કેમ કે ચીકણા ભીંડાનું શાક આપણે ખાવામાં ટેસ્ટી ના લાગે, એટલે ચીકાશ તો બાળવી જ પડે. તો જો આપણો ભીંડો સારી રીતે ફ્રાય થઈ ગયું છે, તેને પણ એ જ પ્લેટમાં કાઢી લેશું. તો હવે આપણે ભીંડો અને બટેકા બે ફ્રાય થઈ ગયા છે, તો હવે એ જ તેલમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાં નાખી દઈશું. ટમેટાની આપણે સારી રીતે ગ્રેવી કરી નાખશું. આ ભીંડાનું શાક બહુ મસ્ત લાગે છે. તો આપણે આમાં 1 ચમચી લસણની નાખી દીધી છે, 1 ચમચી મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, 2 ચમચી મરચાં પાવડર, બધું નાખીને સારી રીતે મિક્સ કરી નાખશું. તો હવે મસાલો આપણો મસ્ત મિક્સ થઈ ગયો છે, તો જે આપણે ભીંડો અને બટેકા ફ્રાય કર્યા હતા એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખશું. તો હવે બસ 2 જ મિનિટ આપણે એમાં રેસ્ટ થવા દેશું. તો જો આપણું ભીંડા બટેકાનું શાક થઈ ગયું તૈયાર, સાથે છે બાજરાનો રોટલો. તો મારી આ રેસીપી તમને કેવી લાગી, લાઈક સબસ્ક્રાઈબ જરૂર